બોલો દાદા, શું નામ તમારું? મારું નામ નટુભાઈ. નટુભાઈ. બા તમારું નામ? શારદાબેન. શારદાબેન. ક્યાંના છો બા? અમદાવાદ. અમદાવાદ. અમદાવાદમાં ક્યાં રહેતા હતા? અમદાવાદ બાપુનગર. બાપુનગર. કેટલી ઉંમર છે તમારી? મારી 66. અને તમારી? 67. 67. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? હાલમાં તો અમે બે જ છીએ. ચારે કહી દો ને પણ. એટલે દીકરો છે, વહુ છે, એને એક બાબો એક બેબી. દીકરો છે. શું નામ દીકરાનું નામ? દીપક. દીપકભાઈ. બરાબર. ક્યાં રહે છે દીપકભાઈ? એ બોપલ રહે બોપલમાં રહે છે. શું કરે છે દીપકભાઈ? છે. એ આ બધું પીઓપીનું કામ કરે. પીઓપીનું કામ કરે છે. સારું કમાય છે? હા. હે બા, સારું કમાય? હા. કેટલો કમાતા છે લાખ લાખ મહિને? વહુને 1.5 લાખ પગાર છે. વહુના 1.5 લાખ પગાર છે? શેમાં નોકરી કરે વહુ? પીઓ સાહેબ છે. વહુ નોકરી કરે છે? હા. 1.5 લાખ રૂપિયા પગાર. હા. તો પછી અહીંયા આવવાનું કારણ ખબર ના પડી મને. 3 પછી અમને વર્ષ ટાઈમ નથી. 3 વર્ષ અમે એકલા રહેતા હતા બાપુનગરમાં. અચ્છા, એકલા રહેતા હતા તમે? 3 વર્ષથી ઘરે નહીં રહેતા? વર્ષથી ભાડું. આ જન્માષ્ટમી આવે ત્યારે 4 વર્ષ થશે. 4 વર્ષથી તમે બહાર જ છો જન્માષ્ટમી લગી? 3.5 વર્ષ થયા. જન્માષ્ટમી આવે તો ભાડું કોણ ભરતું હતું? હું પણ દાદા કામ કરતા, હવે કામ નથી કરી શકતા, ના પાડી છે. ફેક્ટરીમાં જતો હતો. હમણાં 1 ફેબ્રુઆરી મેં બંધ કરી દીધું. અને સિવિલમાં દવા લીધી, પણ કે હવે તમે બેઠા બેઠા રહો, ઊભા નહીં રહેવાનું, ખુરશીએ બેસવાનું નહીં. તો તમારે ઘર છોડવાનું કારણ શું છે? હે? ઘર છોડવાનું કારણ? ઘર છોડો કઈ નહીં, મેં મકાન વેચી નાખ્યા કે પછી આવવા ના દીધા. તમારું મકાન જૂનું હતું એ વેચી નાખ્યું? હા. વેચીને દઈ દીધું એને બધું. એને બપોરમાં મોટું લીધું 1 કરોડનું મકાન. તમારું જૂનું મકાન હતું, તમારું પોતાનું હતું? હા. તમારું લીધેલું હતું? એટલે લીધું તો અમારે પણ છોકરો હપ્તા ભરતો હતો. અચ્છા. એક જ છોકરો છે. પછી એ મકાન વેચી નાખ્યું, નાનું મકાન? એ વેચીને એને આ પૈસા આવ્યા એ અને થોડા ઉમેર્યા. ડીપીમાં થોડા વધાર્યા અને હપ્તેથી મકાન લીધું. 1 કરોડનું મકાન લીધું? એ એટલે તઈ 65 લાખ ત્યાં લીધું 56 માં. હા. પછી ખર્ચો કર્યો એને. ને પછી કેમ ત્યાં ના લઈ ગયા તમને નવા ઘેરે? નહીં ના નવા ઘરમાં ગુસ્સાથી દીધા તમને? છોકરાને ના ના પાડે. પાડે. આમને રાખવા તો હું જતી રહું એમ કે છે. એટલે અમને રાખો તો છોકરાનું વહુ એવું કે છે? શું તમારું વહુનું નામ શું છે? આશાબેન. આશાબેન. તમને રાખે તો એ નીકળી જાય, શું કે છે? તમે નહીં? તમે બહુ મારતા હશો એમને, એવું લાગે છે. ના ના અમે તો હવે એ તો ભગવાન જાણે ભાઈ. બાપુ બહુ ત્રાસ આપતા હશો, બહુ અત્યાચાર કરતા જે હશો. તમે અમે કામ સીધ્યું જ નથી. બોલો આ સુધી તો બધી વહુઓ મતલબ આવો જ આક્ષેપ કરતી હોય કે ભાઈ મને વહુનો સાસુનો ત્રાસ છે, આ છે, તે આવ્યા છે. ત્યાંથી કામ સીધ્યું નથી. પ્લસ હમ. આવ્યા ને ત્યારે 2 દીકરી મારી કુંવારી હતી અચ્છા. અને બંને સાથે ગઈ પછી જ અમને આવું કર્યું. પણ બા ચિંતા નહીં કરવાની. તમે જેવા ઘરડા થયા ને એવા ઘરડા તમારા બહુ પણ થવાના છે. ચિંતા તો થાય ભાઈ, કેમ કેવી રીતે આગળ વધ્યા હોય, કેમ કર્યું, સમુદ્રના છોકરા હમણાં ભણાવ્યા આવડા ગણાવ્યા કે અને અમે- પછી દુઃખ ન લાગે. અમે 4 માણસને ખવડાવી એવા છીએ. આજે અમે તમારા આશરે આવ્યા સાહેબ. ના પણ તમે અમારે આગળ નાના બાળકો કહેવાય, અમે એટલું બધાનું એટલું કર્યું છે, છતાં એમ થાય છોકરો ભણાય ને મારો છોકરો અત્યારે અમારા હગાવાલામાં કોઈ નથી એવો છોકરો ડાયો સમજદાર એટલો છે, બહુ ડાયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12મા ધોરણની પરીક્ષા અત્યારે ચાલુ જ છે હજી. અમને ના પાડી. અમે અઠવાડિયા પછી એ કે ના આવશો, તમને આવશો. અઠવાડિયા પછી મેં જોઈશું. કીધું ઘરમાં ખાવાનું કાંઈ નથી. 10મા ધોરણમાં થઈ કીધું અમે બોર્ડની પરીક્ષા ચાલે છે હમણાં નહીં. તઈ- હવે આ 12મા એટલે એમનો છોકરો મોટો છે? અત્યારે બોર્ડની એટલે પરીક્ષા એવું કીધું કે બોર્ડમાં પરીક્ષા તમે ના આવશો, પછી આવશો. હા પછી ભાઈ 4 રૂમ છે. તમે એવું કીધું કે ઘરે ખાવાનું છે કારણ કે પપ્પાથી કામ થતું નથી, હા એવું કીધું. તો અમને બોલાવી લો, હા તો પણ ના પાડે છે. બોલાવી ન બોલાવે કઈ નહીં, વાતચીત કરવા આવી ને તું ખાવાનું ઘરમાં નાખી જા. ભાડું ભરી જા અને કરિયાણું નાખી જા. અમારે તો પણ નહીં. રૂપિયા તો વાત જ નથી કરી કે આપ 1 રૂપિયો આપી જા. જે મનમાં આવે કરિયાણું નાખી જા અને ભાડું ભરી દે. હા એટલે અમે ઘર ચલાવ્યા કરે. આ એ કોઈનું ઘર. ત્રણ દીકરીઓ છે. પણ બા હવે ચિંતા નહીં કરવાની. હવે ચિંતા કેમ? હવે કોઈ ટેન્શન નહીં લેવું. તમારો દીકરો આવી ગયો તમારા જોડે. વાત કરી કરતા હતા, સિક્યુરિટી જતા હતા. ઉભું રહેવા ના પાડી, દવા લઈ આવ્યા, મહિનાની દવા દીધી. છોકરાને કીધું તો કે 12 મહિના દવા લેવી પડશે. મારે ટાઈમ નથી. તમારે દવા બવા બધી અહીંથી હું લઈ આવીશ, કોઈ ચિંતા ના કરશો. ક્યાંય તમારે જવાની જરૂર નહીં, હે ને? અહીંનું કોને એડ્રેસ આપ્યું તમને? અહીંનું અને આને મોબાઈલમાં આને વાત હે? ફોનમાં. તમે જોતા હતા મોબાઈલમાં? હા એ બતાવ્યું મેં લઈ લીધું. ફોનમાં. તો ચાલો જઈએ ત્યાં. ફોનમાંથી, હા. હા.
તો કાલ તો સૌથી વધારે મજા તમને આવી છે. કાલ તમારી એન્ટ્રીમાં જ તમને હવનમાં બેહવાનો મોકો મળી ગયો. એ મને ગાયત્રી માતાનું મને પહેલેથી જ છે. આખી તો કાલે જ આપણે યજ્ઞ રાખીએ તો આપણા વૃદ્ધાશ્રમમાં, અને આ તરત તમને પહેલો જ મતલબ પહેલા જ કલાકમાં તમને બેહવાનો મોકો મળી ગયો. ભાગશાળી અમે. કેટલા વર્ષે તમને બેહવાનો મોકો મળ્યો હતી સાથે બીવને? ઘણા વર્ષો ત્યાં અમારા ઘરનું મકાન ગાયત્રી વાળા જ આવ્યા હતા. અમારા મકાને ગાયત્રી વાળાએ જ કર્યું હતું. બહુ વર્ષ પહેલા. એમાં બેઠા હતા. પછી આજે કેટલા વર્ષે હા એટલા વર્ષે આજે પાછા બેઠા કાલે. મજા આવી ગઈ ને? ગાયત્રી માનું મને પહેલેથી બાપુ, જ તમારી વાત સાંભળી ઘણી બધી તમે ના ના, હવે ટેન્શન નહીં લેવાનું. આ બધું જે જૂનું છે બધું ભૂલી જાઓ અને મસ્ત રહો, બરાબર? હવે અહીં રડવાનું નહીં. ભગવાન તમને બધું ડબલ આપે છે. તમારા બધાના આશીર્વાદ રાખજો, બરાબર? સાથે રહીશું ને મજા કરીશું અહીં, હે ને? આ વહીવટ હવે જાત્રા કરવા બી જવાનું છે આપણે, દ્વારકા જવાનું. જેવા તેવાનું કામ નહીં, આ બધું કામ. ના ના, ચલો કોઈ ચિંતા નહીં, ચલો હે ને? આરામથી રહો. ભગવાન તમને ખૂબ ડબલ આપે. ડાયો સમજદાર છે ખોટું નહીં દીકરો કહું ડાયો જ છે. એટલો છોકરો પણ મારો એમાં શું છે, છોકરો. એને થોડું એમ બહુ ને એના કરતા પગાર વધારે ને એટલે વધારે દબાવે ને. છેલ્લા તમારા છોકરાએ તમને પૈસા ક્યારે આપ્યા હતા? છેલ્લા 1 રૂપિયો નથી આપ્યો કોઈ દિવસ. કેટલા વર્ષથી? કોઈ દિવસ ફક્ત 2 દિવાળીએ 5-5 હજાર આપી. બે દિવાળી 5-5 હજાર આપ્યા. કોઈ દી 1 તો રૂપિયો તમે મને- હજુ તમે એવું કહેશો તમારો છોકરો ડાયો છે? હા ડાયો છે તો ડાયો જ કહું ને હું. પણ હવે એને દબાઈ ગયો છે, શું કુદરતી કરે? દબાઈ ગયો શું કરે? એ તો દબાઈ ગયો છે. એનું ઘર થોડું ભાંગી નખાય. સાચી વાત. આપણે હેરાન થઈ તો હાલે. બધું બગડી જાય એવું. અને બસ. એ કરે એવા છે. છોકરાનો છોકરો થોડા છે છે ને ને મહુવા સાઈડ છે હમ. એટલે વધારે. છોકરાનો છોકરો અત્યારે 12મું ભણે, એક વર્ષ ડબલ ભણાવ્યું છે. ઇંગ્લિશ સ્કૂલમાં છે. સોડી છોકરો બે ના ના, સરસ. છોકરા પણ છોકરો આમાં આપણે આશા રાખીએ, આશા તો ભાઈ હોય ને. આશા એવી રાખીએ કે તમે આયા છો, હા. કાલે એમને અહીં ના આવવું પડે, કારણ કે ગરડા એ પણ થવાના છે ને. એ વાત બરાબર છે એમના પણ પણ છોકરા એને ન આવવું થવાના. પડે. કેમ? એની પાસે કેપેસિટી તૈયારી છે. કરે છે. કેમની કેપેસિટી તમારી જોડે બી હતી? અમારી એને પાસે પૈસા થઈ અમે જશે. તમારી જોડે બી કેપેસિટી હતી, બધું આપી દીધું. પણ એ આપી જ દેશે ને એમના છોકરાને. નહીં આપે. નહીં આપે? કેમ? એ કોઈ નહીં આપે. કેમ નહીં આપે? પૈસાનું વ્યાજ ખાશે પણ છોકરાને નહીં આપે. કેમ નહીં આપે? એમ હોશિયાર થઈ ગયો, તમારી જેવી ખબર પડી ગઈ ને, એ હોશિયાર. તમારામાંથી એનો અનુભવ થઈ ગયો અમે કે મારા બાપાએ મને આલી દીધું, પછી મેં એમને કાઢી મૂક્યા છે, હા તો પછી હું આલીશ તો મને બી કાઢી મળશે, એટલે નહીં હાલે. અમે ભૂલ કરી એટલે મકાન વેચીને આપી દીધું. અમને બધા એમ કે તમે હારું ડોકી દાગીનો આપી દીધો. અચ્છા, દાગીના બી અત્યારે આલી. 2.5 લાખનો હાર થાય. ઓહો હો. સરસ સરસ. પણ મળી ગયું, કોઈ ચિંતા નહીં. આપણે એમ થાય દીકરો છે વિશ્વાસ હોય ને સાચી વાત છે. કે આપણે ખાવા આવ્યો તમે અમે આવ્યા અમને ખબર છે કે તમે અમને રાખશો બરાબર. કાઢી નહીં મૂકો બરાબર છે, સાચી વિશ્વાસ અમે આવ્યા એમ વિશ્વાસ અમારા છોકરાને બધું હોપી ના ના, કોઈ ટેન્શન ના લો. ચલો, શું નામ કીધું આગળ તમારું નામ? મારું નામ નટુભાઈ. નટુભાઈ. અને આખું નામ નટુલાલ શારદાભાઈ. ધોળકિયા. ચલો ડર હેડો, કોઈ ચિંતા નહીં, હે ને?